એક નદી જ્યારે વહે છે ત્યારે તે માત્ર પાણી નથી વહાવતી, પણ એક આખી સભ્યતા, સંસ્કૃતિ અને લાખો લોકોનું જીવન વહાવે છે. ઓળખ સમાન સાબરમતી નદી અને તેના પર બનેલો ધરોઈ ડેમ, જે મહેસાણા, સાબરકાંઠા અને અમદાવાદ માટે માત્ર જળાશય નથી, પણ સાચી જીવાદોરી છે. રાજસ્થાનની અરવલ્લીની પહાડીઓમાંથી નીકળતી સાબરમતી નદી જ્યારે ગુજરાતમાં પ્રવેશે છે, ત્યારે તે આ ક્ષેત્રને હરિયાળું બનાવી દે છે. આ એ જ નદી છે જેના કિનારે પૂજ્ય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી અને દેશની આઝાદીનો પાયો નખાયો હતો. ધરોઈ ડેમ મહેસાણા અને સાબરકાંઠાના લાખો ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. તેના પાણીથી હજારો હેક્ટર જમીન લીલીછમ બને છે. એટલું જ નહીં, અમદાવાદ જેવા મેગા સિટીની તરસ છિપાવવામાં પણ ધરોઈ ડેમનો સિંહ ફાળો છે. જો ધરોઈ ડેમ ન હોત તો કદાચ આજનું આધુનિક અમદાવાદ પાણી માટે ઝૂરતું હોત. આજે જ્યારે આપણે અમદાવાદના વૈશ્વિક સ્તરના રિવરફ્રન્ટને જોઈએ છીએ, ત્યારે ગર્વ થાય છે. સાબરમતી અને ધરોઈ ડેમનું આ જોડાણ પ્રકૃતિ અને માનવ સંસ્કૃતિના અદ્ભુત સમન્વયનું પ્રતીક છે. આવો, આપણી આ જીવાદોરીને સ્વચ્છ રાખીએ અને પાણીના એક એક ટીપાનું મહત્ત્વ સમજીએ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.